જે જગ્યાએ આવતીકાલનું ભવિષ્ય તૈયાર થઈ રહ્યું હોય તે જગ્યા જર્જરિત હોય તો આપણા ભવિષ્ય સામે જ ખતરો કહી શકાય નહીં। છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામે 12 વર્ષથી વધુ સમયથી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે અને તેમાં પણ તે મકાન અતિ જર્જરિત હાલતમાં છે। છોટાઉદેપુરના ભીલપુર ગામે ખેરફળિયામાં ગ્રામજનોની રજૂઆતને લઈને તંત્ર દ્વારા 2010માં આંગણવાડી ફાળવવામાં તો આવી, પણ આંગણવાડી ભાડાના મકાનમાં પતરાવાળા ઘરમાં ચાલી રહી છે, જ્યાં ઠેર ઠેર દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે અને પતરા પણ કેટલીક જગ્યાએ તૂટી પડ્યા છે। મહત્વની વાત એ છે કે તંત્ર થકી જે ભાડાનું મકાન લેવામાં આવ્યું છે તે મકાનમાં વીજળીની પણ સુવિધા નથી। તેના કારણે બાળકો મકાનના ઓટલા પર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। 15 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે, પણ બાળકોની હાલાકી તંત્રના ધ્યાને આવતી નથી। પણ અહીંયા લાઇટની વ્યવસ્થા નથી અને અમારી આંગણવાડી જર્જરિત છે, ભાડાના મકાનમાં ચાલે છે। તો અમારી એવી માંગ છે કે અમારી નવી આંગણવાડી જલ્દી બને એવી અમારી માંગ છે। છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી સાવ જર્જરિત હાલતમાં છે। એક જ રૂમમાં બાળકો પણ ભણે છે તો રસોઈ માટે ગેસની બોટલો પણ રાખવામાં અહીં જ આવી છે। આ પ્રકારની અસુરક્ષાની વચ્ચે બાળકો ભણવા મજબૂર છે, ત્યાં સતત માંગ કરવામાં આવી રહી છે કે જમીન ફાળવણી કરીને નવું મકાન બનાવવામાં આવે। છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી જે જર્જરિત છે અને છોકરાઓને ઘણી એવી તકલીફ પડતી હોય છે। નાનું મકાન છે અને અંદર રસોડું ને બધું જોડે જોડે છે, ગેસનો બાટલો ને એવું બધું અંદરનો અંદર છે। તો અમારી એવી માંગ છે કે નવું મકાન બને। આંગણવાડીની અંદર ભાડાનું મકાન હોય, જગ્યા પણ સાંકડી પડે છે। બીજું કે લાઇટના અભાવને કારણે એની લાઇટની પણ તકલીફ છે। ચોમાસા જેવા દિવસોમાં એક જ મકાનની અંદર સાંકડી જગ્યામાં બાળકોને બેસાડવા પડે છે, પ્રવૃત્તિ કરાવવી પડે છે। 2010થી બાલવાડી ચાલે છે ખેરફળિયા ભીલપુર, બરાબર। તો છોકરોને ભાડાના મકાનમાં રહી અને સુવિધા મળે, બીજું બાંધકામ મળે તો બરાબર, જગ્યા મળે ને સુવિધા સારી થાય ને બાંધકામની જગ્યા કે બાલવાડી બંધાય તો સારી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે અમે ઠરાવ કરી, વન અધિકાર સમિતિમાંથી ઠરાવ કરી અને આપવા ગયા ત્યારે એ લોકોએ એવું કીધું કે આ ફોર્મેટ આખું એમની જોડે તૈયાર છે, એટલે તમે બાંધકામ માટે જો આપવાના હોય તો ત્યાં આપી દો, એટલે અમે અમારી પાસે આવશે એટલે જગ્યાનું અમે નિરાકરણ લાવીશું, આવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદરથી અમને જવાબ મળેલો। એટલે અમે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છે, પણ અત્યાર સુધી હજુ કોઈ નિકાલ એનો આવેલો નથી। અધિકારીના અંગે પૂછતા તેઓ જણાવી રહ્યા છે કે આંગણવાડી હાલ ભલે મકાન વિહોણી છે, પણ ટૂંક સમયમાં બાંધકામ ચાલુ કરી દેવામાં આવશે। ભીલપુર 3 આંગણવાડીમાં એવું છે કે આંગણવાડી મકાન વિહોણી છે, એટલે હજુ સુધી એનું મકાન બન્યું જ નથી અને એ હાલમાં મંજૂર થઈ ગઈ છે। 15% વિવેકાધીન યોજનામાં મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ થઈ જશે। એટલે એમાં એવું છે કે જ્યારે આંગણવાડી નવી મંજૂર થઈ ને એનું એ મકાન છે। ક્યારે તંત્રના ધ્યાને બાળકોની આ સમસ્યા આવે છે અને ક્યારે કામ કરવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું। છોટાઉદેપુર જિલ્લો એક બહુમૂલ્ય આદિવાસી જિલ્લો છે અને આદિવાસીના બાળકોને ભણતર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। જ્યારે સ્થાનિક આપણે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોઈએ છે ત્યારે જે હકીકત આપણી સામે આવે છે જે અલગ જ જોવા મળી છે। આજે આપણે TV13ની ટીમ છોટાઉદેપુરના ભીલપુર ગામને આવેલા ખેરવાડી ફળિયાની અંદર 3 નંબરની આંગણવાડી છે ત્યાં આગળ આવી છે। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે આંગણવાડી ચાલી રહી છે તે છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે। આ મકાનમાં કોઈ સુખ સુવિધાની સગવડ ન હોવાના કારણે બાળકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ ઉપર આપ જોઈ શકો છો કે પતરા બી કાણા છે, આજુબાજુ દિવાલોમાં તિરાડો પડેલી છે અને લાઇટની સુવિધા ન હોવાના કારણે બાળકોને બહાર આવી બેસી ખુલ્લામાં બેસી અને ભણતર મેળવવું પડે છે। તો કંઈ ને કંઈ કહી શકાય કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય તેનો પૂરો ઉપયોગ થતો ન હોય તેવું લાગી રહ્યું છે। તો વહેલી તકે ગ્રામજનોની અને આગેવાનોની માંગ છે કે તેમની આંગણવાડીની શાળા બિલ્ડિંગ જે નંદઘર બનાવવામાં આવે તે વહેલી તકે બનાવવામાં આવે, જેનાથી બાળકોને પડતી મુશ્કેલીમાં રાહત મળે।
અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર.